ભગવાને સાષ્ટાંગ કરીને કીધું કે માં તારે બહુ સહન કરવું. વસુદેવ અને દેવકીને લઈ ભગવાન એને કારાગારમાંથી છોડાવે છે. કંસનો વધ થયો, કંસનું મૃત્યુ થયું જાણી અને કંસની બે પત્નીઓ હતી, એમાં એકનું નામ હતું અસ્થિ અને બીજીનું નામ હતું પ્રાપ્તિ. કંસની રાણીઓ હતી બે, એકનું નામ અસ્થિ અને બીજીનું નામ પ્રાપ્તિ. જે અસ્તિત્વ ટકાવવા માટે રહે અને જે પ્રાપ્ત કરવા માટે રહે, એ અસ્તિત્વ જે ટકાવવાનો પ્રયત્ન કરતા હોય દીકરી હતી જરાસંઘ. એ અસ્થિ અને પ્રાપ્તિ ખબર પડી કે અમારા પતિદેવ નું મૃત્યુ થયું, પતિદેવના પાપનો બદલો તમે આપ્યો છે, પણ તમારા હાથે અમારા પતિનું મૃત્યુ થયું છે. અમને કોઈ શંકા નથી કે જ્યાં ભગવાનના હાથે જેનું મૃત્યુ થાય એ તો સ્વર્ગમાં છે. ભગવાન તમે કેવા દયાળુ છો કે તમે અમારા પાપી પતિને પણ તમે સારી જગ્યા આપી છે, તમે એની સદગતિ કરી છે. હવે અમારી પ્રાર્થના છે કે તમે અમને અમારા પિતાના ઘરે પહોંચતા કરો. જરાસંઘને વાત કરે છે. જરાસંઘ પોતાની દીકરીઓનો દુઃખ જોઈ અને આપણે બધા નાના હતા જે સ્કૂલમાં ત્યારે કવિતા આવતી હતી કે પછી સાંભળિયાજી બોલિયા તને સાંભળે રે. કૃષ્ણ અને સુદામા જ્યારે આશ્રમની અંદર ભગવાન ભણવા જાય છે, ભગવાન ત્યાં જોવે છે કે બધા બાળકો બરોબર છે, પણ એક છોકરો એવો છે કે જે ખૂણામાં બેસે છે, ખૂણામાં બેસીને ખાય છે. એના કપડાં જે છે એના કપડાં એકદમ સાદા છે, કોઈની એની સાથે વાત કરતો નથી. ભગવાન સુદામા આગળ જાય છે. ભગવાન એને પૂછે છે ખંભે જનોય છે. કૃષ્ણ પૂછે છે, ભગવાન પૂછે છે કે વિપ્ર તારું નામ શું? એમ કે છે કે તારું નામ શું? સુદામા ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, મારું નામ સુદામા છે. હું બ્રાહ્મણનો દીકરો છું, હું બહુ ગરીબ છું, હું નિર્ધન છું અને મારી ગરીબાઈને સુદામા ભગવાનને કહે છે કે ભગવાન તું મારો મિત્ર બનીશ? ભગવાન સુદામાને હૃદય સરસો આપે છે, સુદામા સાથે મિત્રતા કરે છે. ભગવાન એક દિવસ ચાલીને જાય ટૂંકો રસ્તો હંમેશા પસંદ કરે, કેડી માર્ગે હાલે, અને જેની પાસે વાહન હોય ને એ રોડે રોડ. ભગવાન રથમાં છે, સુદામા ચાલતા ચાલતા જાય છે અને એવામાં સુદામાને એક કાંટો વાગે છે અને જેવો કાંટો વાગે સુદામા શ્રી કૃષ્ણને યાદ કરે, હે કૃષ્ણ કે. સુદામાનો અવાજ બલરામજીને સંભળાતો નથી, કૃષ્ણ ભગવાનને સંભળાય છે. કૃષ્ણ ભગવાન કહે છે રથ ઉભો રાખો. કેમ? કે મને મારો મિત્ર યાદ કરે. બલરામજી કે મને કોઈ અવાજ નથી સંભળાતો. ભગવાન કે તમને જેને અવાજ ન સંભળે ને એના જ અવાજ મને સંભળાય. ભગવાને રથ ઉભો રાખી દોડતા ગયા. સુદામા પગ પકડીને બેઠા. સુદામા સાથે મિત્રતા થાય છે. બાકી સુદામાની વાત કાલે કરશું, પણ ભગવાન શાંતિપતિ ઋષિના આશ્રમથી વિદ્યા મેળવી અને મથુરામાં પાછા આવે છે. ભલે રાજા ઉગ્રસેન છે, પણ ખરો રાજા તો મારો શામળિયો છે. ભગવાનનું બહુ માનપાન છે. જરાસંઘનો મતિભ્રમ થાય છે. જરાસંઘ 17 વખત શ્રી કૃષ્ણ કર્મના બંધનથી મળે છે. ભગવાન મહાદેવજીના મૃત્યુંજય મંત્ર છે આ, ઓમ મૃત્યુંજય મહાદેવ. મહાદેવજી કેવા છે? મૃત્યુંજય છે. તેને પૃથ્વી થઈ જાય તોય આપણે ચાવીનો જોડો આપણી વહુને આપતા નથી. જરાસંઘનો અર્થ માથાના વાળ ધોળા થાય,
આંખોની રોશની ઓછી થાય, કાનમાં સંભળાવાનું ઓછું થાય, શરીર જ્યારે આપણું શિથિલ બને, આપણી યાદશક્તિ ઓછી થાય, આપણું ધીમે ધીમે આપણું માન જે આપણા ઘરમાં છે એ આપણું માન આપણા કર્મોના કારણે જ્યારે ઓછું થાય. એવું કીધું હતું કે મારો વિદુર ક્યાં છે? ભગવાનની આસક્તિ ક્યાં હતી? એના ભક્તમાં હતી. એના રાધાજીને યાદ નથી કર્યા, એને 16,108 માંથી નથી સત્યભામાને યાદ કર્યા, નથી રૂકમણીને યાદ કર્યા, કોઈને યાદ નથી કર્યા. ભગવાને સાબિત કર્યું કે અંતકાળે મારી આસક્તિ ગોપીઓમાં નથી. કાળિયવન પાછળ આવે છે. ભગવાન જતા 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 એક ગુફાની અંદર એક મુચકુંદ નામના ઋષિ છે. એ મુચકુંદ નામના એક રાજા હતા. એ એટલા જ બળવાન રાજા હતા કે જ્યારે દેવો અને દાનવોનું યુદ્ધ થયું ત્યારે મુચકુંદ રાજા એ દેવોને સહાય કરવા માટે ગયા હતા. સ્વામિનારાયણ ભગવાન એ ભગવાનને ધારી રહેલા પૂજ્ય સંત શ્રી ઘનશ્યામ સ્વામી, વક્તા ભાગવતના શ્રી અશ્વિનભાઈ જોશી એને કારણે વ્યવસ્થાને કારણે આવી શકતો નથી. તો સૌ પ્રથમ તો એ ભગવાનના ચરિત્રો ત્યાં તો શરૂઆત કરીએ એ પહેલાં થોડી ભગવાનને યાદ કરી લઈએ. સહજાનંદ રાજકોટ પાસે એક નાનકડું બોલીડા કરીને ગામ છે. એ ગામની અંદર 4 હરિભક્તો રહેતા હતા. ભીમ, વત્સરામ, રાઘવ અને રાણો. આપ જો ભક્ત ચિંતામણી જો પાઠ કરતા હો તેની અંદર 136મો પ્રકરણ આવે છે. એક સત્સંગી ગોલીડું ગામ રાણો. 4 હરિભક્તો રહેતા હતા. 4 હરિભક્તો તે બ્રાહ્મણ હતા, રાજુ બ્રાહ્મણ હતા અને એ પોતે ખેતીવાડીનું કામ કરતા હતા. સવારમાં વહેલા ઉઠે, ભગવાનના પૂજા પાઠ કરે અને 4 વાગે એટલે પોતાના ખેતરમાં કામ માટે સવારે વહેલા નીકળી જાય. એક દિવસ એવું બન્યું કે બોલીડા ગામમાં આજે પણ એ દરવાજો છે. એ દરવાજા પાસે પહોંચ્યા. આ ઘટના એમ તો ભગવાનના સમય પણ બનેલી છે. તો 4 ભાઈઓ જ્યારે દરવાજા પાસે પહોંચ્યા ત્યારે એમણે જમદૂતોને જોયા. એ જમદૂતો આપ જાણો છો કે ભગવાનની એક શક્તિ છે, યમરાજાની એક શક્તિ છે. એને કીધું હોય કે આ જીવને લઈને તમે આવો, એને લાવવો જ પડે. એ ભગવાનનું કામ. ભગવાને યમરાજાને કામ, ધર્મરાજાને કામ સોંપ્યું છે. જમદૂતો એ આવ્યા અને જમદૂતોને જોયા, ભગવાનના પ્રતાપથી જોયા. આપણે તો જમદૂતોને જોઈ શકતા નથી. અત્યારે પણ જમદૂતો ઘણી જગ્યાએ આટા મારતા આપણે જોઈ શકતા નથી. તો એની એવી શક્તિથી એને જોયા. એ જમદૂતોને જોયા એ લોકોને ખ્યાલ નહીં કે કોણ હશે, ત્યારે તેને ખબર નહોતી. તમને પૂછ્યું કે તમે કોણ છો અને ક્યાં જાઓ છો? તો તમે જમદૂતો છીએ. 4 જમદૂતો હતા અને તમારા ગામમાં એક કાઠી દરબારનો જીવ લેવા જઈએ છીએ. તો કે અમારા ગામમાં તો અમે તમને જવા ન દઈએ. કેમ ભાઈ? મને તો ભગવાને સોંપ્યું હોય કે આ જીવને તમારે લઈને આવવાનો, લઈને જવાના છીએ. તો કે ના, અમે એને લેવા ન દઈએ. ભાઈ કે તમે તમારા ખેતરે જાઓ, તમે તમારું કામ કરો, અમને શા માટે રોકો છો? તો કે નહીં, તમે ભગવાનના ભક્ત છો. એ ભાઈએ તો ફેલ ફોટું રહ્યા છે, બીડી, તમાકુ, ગુટકા બધું ખાધું છે, અફીણ પીધું છે. કાઠીઓ ઘણીવાર કાઠી દરબાર હોય આ બધી પ્રવૃત્તિ ચાલતી જ હોય. સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં તમે જુઓ તો તમે એ જીવને તો અમે અમારા ભાગ્યનો છે, તમે શા માટે ના પાડો છો? તો કે નહીં, અમે એ જીવને લેવા નહીં દઈએ. એ જીવે અમારા ગામમાં ભગવાનના દર્શન કર્યા છે, સંતોના દર્શન કર્યા છે. ભલે એ ભગવાનના ન હોય, ધર્મમાં ન હોય. જમદૂતો કે અમે લઈને જઈએ, 4 ભાઈઓ કે ન લેવા દઈએ. એમાં ભીમ નામનો ભાઈ, એના હાથમાં હંમેશા ખેતરે જાય એક ડાંગ હતી. કડિયાળી ડાંગ કહેવાય. ઘણીવાર તમે
જોઈએ છે કડી હોય લોખંડને કડિયાળી ડાળ આપસમાં ઝઘડો થયો અને જમદૂતને એને ડાંગ મારી. જમદૂતો માર્યા નહીં, ઘણી વાર ઝઘડો થયો પણ જમદૂતોએ એની ઉપર હાથ ઉગામ્યો એટલે જમદૂતોને ડાંગ મારી અને ડાંગનો કડાકો એટલો બધો થયો કડાકો વાસમી વીતી જમ ભક્તને ન સૈકા જીતી ભાઈમાં ભય ભાગ્યા જમરાણ આ તો જન દિશે છે જોરાણ. ડાંગ મારી જમનો દાંત પડી ગયો. ભક્તો એ જમનો દાંત હાલમાં ઘણા સમય સુધી ત્યાં અમારા જે જૂના મકાન છે કપડામાં હતો, થોડા વર્ષો પહેલાં બળીને ભસ્મ થઈ ગયો, કદાચ કળિયુગના પ્રમાણમાં એ નહીં જોવા મળતો હોય એટલે એ બની ગઈ